પેટ્રોલ ડીઝલને લઈ અને આવતીકાલે વિધાનસભામાં થશે ચર્ચા। નિયમ 116 અંતર્ગત કાલે વિધાનસભામાં પેટ્રોલ ડીઝલ મુદ્દે થશે ચર્ચા। કોંગ્રેસના હોબાળા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યા પ્રહાર। જાણી જોઈને ષડયંત્ર રૂપે લોકોમાં ખોટા મેસેજ જાય તેવો પ્રયાસ। જાણી જોઈ અને અફવાઓના માધ્યમથી લોકોને ખોટા રવાડે ચઢાવાયા। પેટ્રોલ ડીઝલ તમામને મળી રહ્યું છે। એક પણ વ્યક્તિ પેટ્રોલ ડીઝલ વગર નથી જઈ રહ્યો। સરકારે તમામ વ્યવસ્થાઓ કરી હોવાની પણ હર્ષ સંઘવીએ કરી છે વાત। તો પેટ્રોલ ડીઝલને લઈ અને ચર્ચા વિધાનસભામાં થશે। આવતીકાલે 116 નિયમ અંતર્ગત વિધાનસભામાં પેટ્રોલ ડીઝલ મુદ્દે ચર્ચા થશે। કોંગ્રેસના હોબાળા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યા પ્રહાર। જાણી જોઈને ષડયંત્ર રૂપે લોકોમાં ખોટા મેસેજ જાય તેવો પ્રયાસ। જાણી જોઈ અને અફવાઓના માધ્યમથી લોકોને ખોટા રવાડે ચઢાવાયા। પેટ્રોલ ડીઝલ તમામને મળી રહ્યું છે। એક પણ વ્યક્તિ પેટ્રોલ ડીઝલ વગર નથી જઈ રહ્યો। સરકારે તમામ વ્યવસ્થાઓ કરી હોવાની પણ હર્ષ સંઘવીએ કરી છે વાત। તો પેટ્રોલ ડીઝલને લઈ અને ચર્ચા વિધાનસભામાં થશે। આવતીકાલે 116 નિયમ અંતર્ગત વિધાનસભામાં પેટ્રોલ ડીઝલ મુદ્દે ચર્ચા થશે।